અને એવું રડ કે મને મજા આવી. ના પાડને મારી બેન ને. પછી વધારે ટૂંકા લગાવ ને. નહીં બેન 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 આ શું કરે છે તું? હવે બોલતી નહીં. હવે બોલે ને તો મારી નાખે. હા ભાઈ, એ જ જોઉં છું. અરે બધું થઈ જાય, તમે ચિંતા નહીં કરો. જો હું 1 મહિના માટે બહાર જાઉં છું બિઝનેસ ટૂર માટે, અને દેવાંગ છે ને, દેવાંગ બધું સંભાળી લે. અરે મારી કરતે સારી રીતે સંભાળશે, મને વિશ્વાસ છે, મારો દીકરો છે. હા, બધી ખબર છે તમ તારે. અને આમ જો તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આવે પછી ક્યાં વાત રહી જો ને. હા ઓકે ઓકે, બધું ટાઈમે થઈ જાય. ઓકે. લે અશોક, હાલ્યો ભાડું. ભાડું? હા ભાડું. ભાડામાં તો જે મહિનામાં 1 દિવસની વાર છે, ત્યાં આગળ ભાડું આપી દેવાનું. હા, મને મારું કામ છે ને અગાઉ જ પતાવવાની મજા આવે છે. આ પહેલેથી મારી આદત છે. તો બહુ સારું કહેવાય. હા આપણે જેને પૈસા આપવાના હોય ને જે કામ કરવાનું હોય એ ટાઈમ પહેલાં જો આપણે એ કામ કરી નાખ્યું ને તો આપણી સફળતા થાય જિંદગીમાં. એ માણસ બહુ આગળ આવે જે ટાઈમ પહેલાં કામ કરે ને, એ જિંદગીમાં બહુ આગળ આવે. અને જે ટાઈમ વયો જાય અને પછી જે કામ કરે એ જિંદગીમાં પાછળ રહી જાય. બસ આ જ જિંદગીની મોનોપોલી છે. લ્યો, સાચી વાત છે. સમય જાય એ પેલા કામ થઈ જાય ને તો જ મજા આવે. બાકી આપણું કામ રૂકી જાય અને આપણે આગળ નીકળી જાવીએ તો બહુ અફસોસ થાય. હા બસ. એ તમે કામ શું કરો છો પણ મને તો એ ખબર ન પડી. આ તમે 1 મહિનાથી અમારા મકાનમાં રહ્યો છો, બરાબર, અને મને એ ખબર ન પડી કે તમે કામ કરો છો શું એમ. તમને પહેલા તો વાત કરી હતી કે હું આવક જાવકનું કામ કરું છું. આમ મારા ધંધા છે ને મુંબઈ છે, બહાર બધે મારું કામ. એમ એવા મોટા ધંધા છે? હા અરે પણ મેં તો કોઈ દિવસ આવી રીતે તમને કે આમ બહાર જતા જોયા નથી. આમ ઘરમાં ને ઘરમાં હું આખો દિવસ. હું ઘરમાં હોઉં પણ મારો ધંધો આમાંથી જ ચાલુ હોય. સમજ્યા? હા. અને એક બીજી વાત કે તમે થોડા સમય માટે બહાર જવાના છો? હા 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 હા, 1 મહિના માટે બહાર જવાનું છે મારે. ત્યાં તો મારું કામ થઈ જાય. હે? હા કઈ નહીં, આરામથી જાજો. હા હા હા. અને જો અહીંયા તમને કોઈ તકલીફ નહીં પડે, અને મારો એમ તો છે ને મારો દીકરો દેવાંગ એ બધું સંભાળી લે. સમજા? હા એમ તો તમારા ઘરના બધાય સભ્યો બહુ સારા છે. હા હા એ તો મેં જોયું. અને 1 મહિનામાં મને પણ બહુ મજા આવી. હું પહેલા રહેતો તો એની કરતાં વધારે મને અહીંયા ગમે છે. હા. ના ના, બસ અમારે તમારે જેવા ભાડુતની જ જરૂર હતી. સમજ્યા? જે આપણા મકાનમાં રહે અને વ્યવસ્થિત માણસ હોય ને એવાની અમને જરૂર હતી. અને મારે પણ તમારા જેવા જ મકાન માલિકની જરૂર હતી. તમારી જેવા જ. સારું. અને તો તમે આ જે ધંધો કરો છો, જે એટલો મોટો ધંધો કરો છો, હા તો એમાં તમે કયો આવક જાવકનો મારો ધંધો એટલે શેની આમ આવક હોય એમ? એ કદાચ તમને સમજાવું ને તોય તમારા મગજમાં નહીં બેસે. એટલા માટે આ વાત જ રહેવા દો. આમ તો ધંધા માટે કહેવાય છે ને કે ધંધાનું કોઈ દિવસ કોઈને પૂછાય નહીં અને ધંધાનું કોઈ દિવસ કોઈને કહેવાય નહીં. આ 2 વસ્તુ સૂત્ર છે. સમજ્યા? ધંધાનું કોઈ ન પૂછાય આપણે ક્યારેય. અને તમારી વાતે બરાબર છે. હજી લગી મહિને આ મહિનામાં તમે મારા મકાનમાં તમે 1 મહિના થયા રહ્યો છો તો મને હજી તમારું કંઈ ખબર નથી પડી. બોલો, તમે ક્યાં જાઓ છો, ક્યારે આવો છો, ઘરમાં ને ઘરમાં આવો, હું ધંધો કરો છો, એ કોઈ વસ્તુની મને તમારી કાંઈ ખબર નથી પડી. બોલો. પણ મને તમારી બધી ખબર હોય. તમે ક્યારે તમારા ધંધે જાઓ છો, કેટલા વાગે પાછા આવો છો. આ લાગણીનો સંબંધ થોડોક વધારે રાખો ને તો તમને બધી ખબર પડશે. હા 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 હા. હા
ચાલો તો હું હવે રજા લઉં. માણસ તો કંઈક વિચિત્ર પ્રકારનો લાગે છે. કેવી વાત કરતો હતો બધી. આપણે હું લેવા દેવા જે કામ હોય એનું આપણે તો ટાઈમે ભાડું આપી દઈશું ને મકાનની દેખરેખ રાખે ઘણું ને જે હોય એ. હા હલો હલો હા હા બોલ. હા વાંધો નહીં યાર, પછી ફોન કરું તને. પપ્પા ઓકે. વાત કરવી છે મારે. હા વાત થશે? જો આ દેવાંગને વાત કરવી છે પછી તને ફોન કરું. પપ્પા આ તમે કહ્યું હતું ને નવીનભાઈ પાસેથી પૈસા લાવવાના છે. પૈસાનો હિસાબ આવી ગયો છે. ઓનલાઈન તમારા એકાઉન્ટમાં એમને ટ્રાન્સફર કર્યા છે. અરે ઓનલાઈન તું શું બધાને ઓનલાઈન જો રાખ્યું ને તો એ બધું બતાવવું પડશે સમજ્યા. હવે ઈ આપણે એને પાછું બિલ પાકું દેવાનું ને ઈ પછી પપ્પા લફડા વધી માંડ જાય. માંડ કરીને પૈસા આવતા હતા તો શું લક્ષ્મીજીને જતા કરું? તમને ખબર છે ને કે આ નવીનભાઈ જો આ સમયે પૈસા નહીં આપે તો ફરી પાછા ક્યારે આપશે એનું કઈ નક્કી નથી. કાંઈ વાંધો નહીં. તો હવે આને હવે પહેલા ચોખવટ જ કરી સમજ્યા ભાઈ, તો જ માલ મળશે એને કઈ. હા કેશ પેમેન્ટ આપજો. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું. જીએસટી ચડીને બિલમાં બનશે. હા તો કઈ નહીં, ચડાવી દઈશું આવતી વખતે. એમાં શું? એને નહીં પોસાય વાંધો ત્યાં આવે છે. તો એમને આપણે પાસેથી માલ ના લેવો હોય તો બીજેથી ભલે ને લેતા. લેશે તો ખબર પડશે ને કે કયા વ્યક્તિઓ આટલા બધા સમય સુધી રાહ જુએ છે. ગ્રાહક બીજે વયો જાય, વાંધા એક થોડા છે. પપ્પા છોડો ને એ બધી વાત. મારે છે ને બીજી એક ખાસ વાતની તમારી સાથે ચર્ચા કરવી છે. બોલ ને. હા પેલા માણસને આપણે ઘરમાં ભાડે તમે જે મકાન આપ્યું છે આપણું, હા તમને શું લાગે છે કે એ વ્યક્તિ આવી રીતે આપણા ઘરમાં આપણી સાથે રહે એ સારું લાગે છે? અરે પણ એનું જવાનું અલગ છે, એનો દરવાજો અલગ છે, એ બધી એનું અલગ જ છે એનું. પણ છતાંય પપ્પા આપણે નીચલા માળે રહીએ છીએ એ ઉપરના માળે રહીએ છીએ. મને છે ને પપ્પા જરાય ગમતી વાત નથી. અને એ માણસને તમે આમ નિરખીને જોયો છે ખરા? હે કોઈ જાતે માણસના એંગલનું નથી લાગતો ને. અરે પણ એ જેવો હોય એવો આમ જોઈએ ટાઈમે ભાડું આપી દેજો. આજે જ ભાડું આપી દેજો. હજી તો મહિનાને વાર છે ને, નહીંતર ખબર છે 1 મહિનાની માથે 10 દિવસ જાય ને પછી લોકો ભાડું આપવા આવે. ભાડું આપી ગયો હોય? આપી ગયો લે ભાડું. મને તો એ બહુ ગમ્યું. અરે પપ્પા એ કોઈ કામ ધંધો નથી કરતો, આખો દિવસ ઘરે રહે છે અને ઘરમાં બેઠા બેઠા ફોનમાં કોઈની સાથે વાત કરતો રહે છે અને વાત પણ કેવી અજીબ અજીબ કરે છે. હવે એ વ્યક્તિની પાસે પૈસા આવ્યા ક્યાંથી કે એને તમને ભાડું આપ્યું? પાછું એ જો વાત તું કહેશો ને હજી અરે તું વાત એમ કહે છે ને કે તું અજીબ અજીબ કરે છે, પણ એના ધંધા કાંઈ જેવા તેવા નથી. મેં એને પૂછ્યું સમજ્યા તમે કરો છો હું? તો કે મારું તો આવક જાવકનો ધંધો છે, મુંબઈ અમદાવાદ બધે મારી આવક જાવક ધંધો મારો ચાલુ જ હોય. શું આવક જાવક પપ્પા? હે 2-4 દિવસ આપણી ઘરે રહે છે ને 2-4 દિવસ ક્યાંક બીજે બહાર કોઈ જગ્યાએ રહે છે. જો પપ્પા આવા વ્યક્તિ ઉપર ભરોસો ના કરાય. આજકાલ બહુ ઘણા બધા કિસ્સાઓ બને છે કે જેમાં જો આવામાં કોઈ જગ્યાએ ફસાઈ જઈશું ને પપ્પા તો પોલીસ આપણને પકડશે. અરે પણ 1 મહિના થાય આપણે ત્યાં રહે છે બરાબર, ક્યારેય કોઈ દિવસ કોઈ ફરિયાદ આવી, કોઈ બીજો કોઈ વ્યક્તિ આવ્યો એને મળવા લ્યો. હવે એ ભલો ને એનો રૂમ ભલો સમજ્યા. અને મને તો આજે એ જ થયું સમજ્યા. મેં જો આ માણસ કહે છે કે હું બહુ મારો કામ મોટું છે આવક જાવકનું અને આખો દિવસ તો એ ઘરમાં પડ્યો રહે. એટલે મેં પૂછ્યું હતું ને લીધું એને, મેં તમે તો આખો દિવસ ઘરમાં હો તો આ કામ કેમ થાય? એણે કીધું આ ફોન ઉપર બધા મારા વહીવટ હાલતા હોય. જો એવું તેનું મોટું કામ. ફોન ચલાવતા એને આવડતો હોય ને એવો તો એનું મગજ પણ નથી લાગતું અને આખો દિવસ ઘરમાંથી વાસ આવતી હોય છે. કોણ જાણે શું કરતું હશે ઘરમાં એ. જો પપ્પા તમે જેને આ વ્યક્તિને ઘરની બહાર કાઢો. આપણા ઘરમાં મમ્મી અને મારી આ બેન 2 વ્યક્તિઓ જ રહે છે, ત્રીજું કોઈ વ્યક્તિ નથી રહેતું ઘરમાં. તમે જાણો છો ને આપણા બા તો ઉંમર લાયક છે, એને તો ગણાય જ નહીં. એટલે પપ્પા તમે વિચાર કરો, આખો દિવસ તમે તો બિઝનેસના કામથી બહાર જતા ને આવતા રહો છો અને હું પણ ઓફિસે જતો રહું છું. હવે આખો દિવસ એની સાથે રહેવા વાળા વ્યક્તિઓ કોણ? તો કે લેડીઝો. હવે લેડીઝો આખો દિવસ ઘરમાં હોય અને આવા વ્યક્તિને ઘરમાં રાખીએ પપ્પા છોડો ને, જતો કરો ને, બીજો કોઈ સારો વ્યક્તિ ગોતીશું ને આપણે. પણ આ એકલો રહે છે, હવે નથી કોઈ એને બૈરી, નથી કોઈ છોકરા, કોઈ ઝંઝટ જ નહીં. એટલે એ જ આપણે બહુ ફાયદો છે સમજ્યા. નહીંતર જો બૈરાઓ ને બધા રહેતો હોય ને ફેમિલી હારે રહેતો હોય ને તો એ પાછા ઘરે આવે ને ઉપર જાય ને એ પછી તારી માને તો જરીકે ન ગમે સમજ્યા. કોઈક આમ તેમ અવાજ કરે ને એ એને ન ગમે. એટલે મેં જો આ એકલો રહે છે ને ભલે નહીં જેવો હોય એવો ભાડું ટાઈમે આપી દઈશ ને કોઈ ફરિયાદ નથી આવતી. અને આપણે મકાનની ઈ બાને દેખરેખ તો રે, નકર આ પૂરું મકાન છે ને આવું ખંડેર થઈ જાય. પપ્પા ખંડેર નહીં થાય.
તમે સમજતા જ નથી મારી વાતને. જો બેન ભણે છે ગણે છે અને પેલા વ્યક્તિને તો ઘરનો કોઈ સભ્યય નથી. એને થોડી ખબર પડે કે પરિવારમાં લોકો કેવી રીતે સાથે રહેતા હોય, કેવી રીતે નહીં. કાલે ઉઠીને કઈ ઊંધા જતું થયું તો જવાબદારી કોની? આય નો થાય એક તમે જવાબદારી લો છો? એમ તમે લો છો? હા કે ના? જો ના હોય જવાબદારી લે બસ જ જવાબદારી મારી જેમ તું એને ઓળખે છે હું એને ઓળખું છું. લ્યો એમનો ગમે માણસ હોય આપણે ગમે ને રૂમ તો ભાડે આપવો જ પડશે ને એમ. પપ્પા એક કામ કરજો, આપણે સોસાયટીમાં નિયમ છે ને એ પ્રમાણે પુરાવા લઈને રાખજો. સારું એને કહી દે હાલ ને. હા હા કેમ નહીં, જરૂર આવીશું. મમ્મી એક મિનિટ પપ્પાની પાસે જાઉં છું તો ત્યાં ફોન ચાલુ છે, અહીંયા ફોન ચાલુ છે. મમ્મી કરું થોડી વારમાં કોલ. શું થયું છે? સમજ તમે નથી લોકો પડતી તને? હા તમને સમજ નથી પડતી મમ્મી? આખો દિવસ ફોનમાં લાગીને બેઠા રહો છો. કોની સાથે વાત કરો છો આટલી બધી? છે કોણ સામે? અરે સરિતા કાકીનો ફોન હતો. હવે એમના ઘરે કંઈક પ્રસંગ આવે છે તો પૂછતા હતા કે પહેલા કથા કરાવે કે પ્રસંગ પતી જાય પછી કથા કરાવે. એ વાત કરતી હતી ત્યાં તું દોડીને આવી ગયો, વાત અધૂરી રહી ગઈ. મમ્મી કથા કરાવે કે ના આવે, પણ આ ઘરમાં જે પેલો માણસ આવ્યો છે ને એનું કંઈક કરો ને પ્લીઝ. હા એનું કંઈક તો કરીશું. હા હવે આ તું છેલ્લા 1 મહિનાથી જે પીપુડી વગાડે છે મને તો એ માણસમાં કંઈ ખરાબી નથી દેખાતી. શું ખરાબી નથી દેખાતી મમ્મી? એના બેડરૂમની એક્ઝેક્ટ નીચે મારો બેડરૂમ હોય છે. મને જ્યારે સુવા જાઉં છું ને ત્યારે એવી અજીબ પ્રકારની વાસ આવે છે ને કે ન પૂછો તમે. આખો દિવસ છે ને મમ્મી હું થાક્યો પાક્યો ઘરે આવું છું ને ત્યારે મને શાંતિની ઊંઘ લેવાની હોય છે, પણ નહીં, અહીંયા તો અજીબ જ ખેલો ચાલે છે. તમે ક્યારે ઉપર ગયા છો? ક્યારે એના રૂમને ચેક કર્યું છે તમે? જો બેટા આપણે એ ભાડે આપ્યું છે. હવે એના રૂમમાં 1-2 વખત હું ગઈ હતી પણ ત્યારે એને દરવાજો ખોલ્યો નહીં. કહેતો હતો કે કંઈક પૂજા વિધિ ચાલી રહી છે. નક્કી આ કંઈક છે ને આ પેલું ભૂત ભવિષ્ય એવું કંઈક કરતો હશે આ માણસ. અરે મમ્મી મને તો પહેલેથી શક હતો જ. જો મમ્મી તમે આને કાઢો, આ માણસની ઓરા સારી નથી લાગતી મને. બહુ વિચિત્ર પ્રકારનો માણસ છે આ. મને એ નથી સમજાતું કે પહેલાં તારા પપ્પાને સમજાવ્યા. હા મેં એમને ના પાડી કે ઘર ઉપરનું નથી ભાડે આપવું, પણ નહીં કે છે કે વપરાતું છે નહીં, ભાડે આપીશું તો વપરાશે, એ બાને કંઈક ચોખ્ખું રહેશે. આમ કરીને એમને ઘર ભાડે આપી દીધું. હવે કચરા પોતા દર અઠવાડિયે થતા જ હતા, કામવાળી કરતી જ હતી, પણ નહીં તારા પપ્પાને હું શોખ જાગ્યો કે ઘર ભાડે આપ્યું અને સિંગલ માણસને આપ્યું. હવે અંદરની રૂમ ખોલવાની વાત તો જવા દે, એ તો 24 કલાક રૂમ બંધ જ રાખે છે. હા એ જ કહેવા માંગુ છું મમ્મી કે 24 કલાક રૂમની અંદર ગોંધાઈને બેસેલો માણસ મહિનાનું ભાડું સરખી રીતે કેવી રીતે આપી શકે? હવે કેવી રીતે આપી શકે? કોઈ આવક હશે નહીં? તારા પપ્પાને એવું કંઈક કહેતો હતો કે એનો કંઈક ઓનલાઈન આવક જાવકનો બિઝનેસ છે ને. શું મમ્મી તમે ઓનલાઈન આવક જાવકનો એવો તે વળી કયો બિઝનેસ? તમે વિચાર તો કરો કે એવો તે કયો બિઝનેસ કે જે બહાર ગયા વગર અહીંયાથી બેઠા પૂરો થાય છે? હવે મને શું ખબર, એક તો તારા પપ્પા આગળ આપણું કંઈક ચાલે છે, મને પૂછ કરે છે એવો કયો બિઝનેસ, જાણે હું બિઝનેસ કરવા જતી હોય એવી વાત કરે છે. પછી મમ્મી કાઢી મૂકો ને, તમે જીદ કરશો ને એટલે પપ્પાનું કંઈ નહીં ચાલે. આ સાચું કહું ને તો તમે જેને તમારી ઈચ્છાથી પેલાને રાખવા માંગો છો. અરે હું શું કામ રાખવા માંગુ? શાકભાજીના પૈસા મળે તમને ડાયરેક્ટલી એટલા માટે, કારણ કે પપ્પાએ જે કંઈ પણ ભાડું આવવાનું છે એ બધું તમને આપવાનું નક્કી કર્યું છે, એટલા માટે તમને પણ ગમતું હશે ને. અરે બાપા તારા પપ્પા મને વર્ષોથી રૂપિયા આપે છે, કે એના આવાથી રૂપિયા આવે અને એના આવાથી જે આવતા હશે 5-7 હજાર રૂપિયા, તો એ 5-7 હજાર રૂપિયાનો ઉમેરો, બીજું શું થવાનું? આખો દિવસ ગંધાતો હોય એ માણસ. મને તો મમ્મી એક ગંધારાથી ચીતરી ચડે છે, અને શું કામ ને આપણે આપણા ઘરમાં એને રહેવા દેવાનો? જો અત્યાર સુધી એવો કોઈ કડવો અનુભવ નથી થયો ને એટલે મારાથી કંઈ બોલાશે નહીં. અને જો હું તારા પપ્પાને કંઈક કહેવા જઈશ તો તારા પપ્પા ઉપરથી મને કંઈક કહેશે. એના કરતાં રહેવા દે ને. કંઈ એવું લાગે તો 2-5 મહિનામાં ખાલી કરાવીને મોકલી આપીશું. છેલ્લા 15 દિવસમાં મેં 8 પરફ્યુમની બોટલ પૂરી કરી છે, 6 બોડી સ્પ્રે પૂરા કર્યા છે અને 500 ગ્રામ કપૂરની ગોળીઓ પૂરી કરી છે. ત્યારે ઘરમાં રહી શકું છું. હે ભગવાન, મેં એને કહ્યું પણ હતું કે ભાઈ તમે જો માંસ કે માંસાહારી કંઈ ખાતા હોય ને તો અમારા ઘરમાં ન ખાતા. માંસ મટન ખાય છે? અરે એવું પૂછ્યું હતું, તું આ વાસની વાત કરતો હતો એટલે. આ તો પછી બાકી એવું કઈ હોય ને મમ્મી તો કાઢો જ એને. સોસાયટીમાં ખબર પડશે ને તો આપણું નાક કપાઈ જશે, નાક. અરે બાપા મેં કીધું છે કે એવું બધું કંઈ ખાતો નથી. એને એમ પણ કીધું હતું કે આ
એ ખબર નહીં કંઈક બીજી જ ભાતનો છે, કંઈક ભલતું તેલ ખાય છે ને એવું છે એટલે વાસ આવતી હશે. છી, એવું તેલ પણ શું કામ ખાવું જોઈએ કે જેમાંથી દુર્ગંધ આવે છે? અને તો સમજાતું નથી. અને આવો વ્યક્તિ હવે એના ઉપર વિશ્વાસ કેવી રીતે કરી શકો કે દારૂ નહીં પીતો હોય? અલ્લા દારૂ બારૂ પીને આવશે તો ક્યારેક, અને કોઈ દિવસ કોઈની સાથે મેટર કરીને આવ્યો તો કે મમ્મી સોસાયટી વાળા આપણને સરખેથી નહીં જીવવા દે. હું તો કહું છું કે આપણને ઘરની બહાર બધા કાઢે ને પહેલા આને કાઢો, માયાને. તારા પપ્પાને કહીને કાઢીશ ભાઈ. બેનનો વિચાર કરો ને મમ્મી. હા, ઘરમાં તમે છો, બેન છે, તમારું તો ઠીક છે, તમે તો એની માથે બેસી જશો ને તો એ આમ થઈ મસ્તી કરતો હતો. જાઉં છું. અરે બેન જવા દે ને. હા, દેવાંગ આવી ગયો એટલે વાત અધૂરી રહી ગઈ. હા તો કાંઈ વાંધો નહીં, એવું લાગે તો પ્રસંગ પતે પછી કથા કરાવું. હા, શું વાત કરે છે? હા, અરે વાહ, એ તો બહુ સારું કહેવાય. હા તો હું તને પછી ફોન કરું. કેમ છો? સારું. આલ્યો પ્રસાદી છે. પ્રસાદી? હા સની? હા, ભગવાનની પ્રસાદ કેની હોય? અને આ પ્રસાદી તમે તમારી દીકરીને ખવડાવશો ને તો મારી- એને સાસરું બહુ સારું મળશે. હા સાસરો? હા. પણ આ એવી કેવી પ્રસાદી કે મારી દીકરી? પ્રસાદી છે આ કુંવારી દીકરીને જ ખવાય. સારું, તમે કહ્યું છે અને તમે મારી દીકરી માટે વિચારતા હશો તો સારું જ વિચારતા હશો. ખવડાવી દઈશ. હું તો બહુ સારું વિચારું બધાય માટે. સાચી વાત છે. હા. પણ મારા મનમાં એક સવાલ આવે છે, પૂછું? અરે પૂછો ને. વાત એમ છે કે તમે આખો દિવસ ઘરે રહો છો, કોઈ કામ ધંધો તો કરતા નથી, તો પછી આ પૈસાની આવક કેવી રીતે? કામ ધંધો તો કરું છું પણ કોઈને ખબર નથી. અને મારો ધંધો બધો ફોનમાં હોય એટલે. હા, હું એક સવાલ પૂછું હજુ? હમ. હા, વાત એમ છે કે તમારા ઘરમાં કોણ કોણ છે, કોણ રહે છે, તમારા શહેરનું નામ શું છે, આ કશું તમે આ પહેલાં પણ જણાવ્યું નથી, તો જણાવો ને. કે પણ આવા સવાલ કરવાનું કાંઈ કારણ, આ હજી મહિનામાં એક દિવસની વાર હતી ત્યાં ભાડું આપી દીધું. હા હા, એ વાતની મને ખબર છે કે તમે ભાડું આપી દીધું. આ દેવાંગના પપ્પા પણ આજે જતા રહ્યા છે બિઝનેસ ટૂર ઉપર. કહેતા ગયા હતા દેવાંગને કે બધું સાચવીને રાખજે. પણ સમજાણું ને કે તમે આ બધું શું કામ, અને આ ચોકલેટ મારી દીકરીને શું કામ ખવડાવવાની, આ કંઈ બધું આ એટલે છે ને તમારું જીવન અમને થોડુંક અલગ પ્રકારનું લાગે છે. હું પહેલેથી અલગ પ્રકારનું જીવન જીવું છું. મારો શોખ બહુ વધારે નહીં, મને એકલા પાણું વધારે ગમે. બધું મારું જીવન છે ને એ અત્યાર સુધીનું એવું જ હતું. આ અને પણ આ પ્રસાદી છે એ તમારી દીકરીને આપજો બસ. હા હા, હું આપી જ દઈશ મારી દીકરીને. પણ આ પહેલાં પણ તમે એકવાર પેંડા લાવ્યા હતા ત્યારે પણ એવું કીધું હતું કે મારી દીકરીને જ ખવડાવવાના. હા. એવી તો કઈ મંદિરે કે કયા પ્રસાદ આવે છે કે જે ખાલી કુંવારિકાઓ જ ખાઈ શકે, અમે લોકો નહીં? એક છે ગુરુજી, એક ગુરુજી છે ને ત્યાં હું જાઉં છું. એ મને પ્રસાદી આપે ને એટલે હું દેતો દઉં બધાને. હા. સારું, તો કાંઈ વાંધો નહીં, આપી દઈશ. તમારી તબિયત તો બરાબર છે ને? અરે થોડુંક માથું દુખતું. તો કાંઈ વાંધો નહીં, માથાનો ઈલાજ તો થઈ જાય કરવો હોય એ. હા, એ તો થઈ જાય. આગળ ઘરે જઈશ, હા રૂમમાં જઈશ એટલે ઉતરી જઈશ. રૂમમાં જાવ તો ઉતરી જાય? હા. કંઈ સમજાણું નહીં. રૂમમાં જવાથી માથું ઉતરી જાય?
દવા બવા લો, ચા બા બનાવીને પીવો. દવાથી કિડની છે ને એ ફેલ થઈ જાય. હું કોઈ દી દવા નથી સહન કરી લો. બરાબર હોય, ઘણાને આદત ન હોય, કાંઈ વાંધો નહીં. આ પથ્થર દેખાય છે દેખાય છે ને? એ મને હલતો દેખાય છે પણ તમને નહીં દેખાય. હાલ તો હા સ્થિર પડ્યો છે, પથ્થર ક્યાં હાલે છે? હલે છે. હાલે છે. હાલતો હશે. મારે કામ છે, હું જાઉં. હો. હા બહુ સરસ છે. આ મંગાવી લો. કાલે આવી જશે. બોલો ને, કઈ કામ હતું? હા, શું કરો છો? કાંઈ નહીં, અત્તર લગાડ્યું છે કે નહીં જોતો હતો. કેમ, તમારે અત્યારનું શું કામ છે? કાંઈ નહીં. તમને ક્યાં ક્યાં શોખ છે? એટલે મારા શોખ જાણીને તમારે શું કરવું છે? તમારે કામ શું છે એ કહો ને. કહું છું ને, આટલી બધી ઉતાવળ છે નહીં છે. હું એમ કહું કે ખબર છે, એક વસ્તુ આવે જે મનમોહિત કરી દે. હા, મેલી વિદ્યા આવે, મંત્ર તંત્ર આવે. હા, શું બોલો છો તમે? એટલે આ વિશે તમે કાંઈ જાણો છો? ના, હવે મને આ બધા વિશે કાંઈ ખબર ના હોય, પણ તમારે શું કામ છે આ બધું જાણીને? બસ હું એમ જ જાણવા માંગતો. શું જાણીને કરવું છે તમારે? અરે તમે અહીંયા શું કામ આવ્યા છો? શું કામ છે તમારે અને કોનું કામ છે? તમારું જ કામ હતું. મારું કામ? હા મારું શું કામ છે બોલો ને. હા, કહું. બોલો. મોહિની વિશે તો તમે જાણતા જ છો. મોહિની કઈ આ પેલી બાજુમાં રહે છે એ મોહિની? નહીં, તો એ મોહિની કે જે કોઈ ઉપર નાખતા બસ ફક્ત એને એ જ દેખાય. અશોકભાઈ, તમે શું બોલો છો ને એની મને કાંઈ જ ખબર નથી પડતી. હા, મોહિની શું કહેવાય મારા મગજમાં તો ઉતરતું જ નથી. જો મગજમાં ઉતરશે પણ થોડીક વાર લાગશે. હા, એક મિનિટ. જો હા, ચોકલેટ છે, બહુ ઊંડાણપૂર્વક છે. હા, જોઈ. હા હા, જોઈ. હવે હું કહું એમ કરવા માંડ. ચાલ, તાળીઓ પાડ પાડ પાડ, તાળી પાડ. હવે હસ હસ. બસ હવે રડ, અને એવું રડ કે તું કોઈ દિવસ રડી ના હોય એવું. હા, એ થઈ ગયું, મારું કામ થઈ ગયું. ચાલ હવે પરોઠી વાળીને બેસ. ચાલ, તને કોઈ દિવસ હું કહું ત્યારે આવીશ. હા હા, હું કહું એમ જ કરીશ. હા. ઘરનાની કોઈની વાત નહીં માનવાની. નહીં માની ને? નહીં. હા હા, અત્યારે રાત હોય તો હું કહું દિવસ છે તો દિવસ જ કહીશ ને. હા. બસ બસ.
ચાલ હા મારા કોમળ કોમળ ગાલ ઉપર તારા કોમળ કોમળ હાથ ફેર ચાલ બસ એ જો મારી વાત કાન ખોલીને સાંભળજો આ વાત જો તે કોઈને કરી છે ને તો પછી તું જીવતી નહીં રે સમજી ગઈ ને હા ચાલ હસ તો બસ હવે આમ જ બેઠી રહી છે અશોક ક્યાં ગયો? હજી કેમ ન આવ્યો અશોક? અશોક અંકિતા અંકિતા મારા ગોઠણની દવા દુખવા માંડ્યા છે વધારે ડાયાબિટીસની દવા અને બીપીની કીધું તું લાવવાનું પણ કોઈ ગયું નથી જાન બટા અત્યારે જઈને લઈ આવ ને હું નથી જવાની. અંકિતા ઘરમાં કોઈ નથી મને દવા લાવી દે એવું તારા પપ્પાએ બહાર ગયા છે મને ચક્કર આવે છે ઊભું નથી રહેવાતું મારાથી જાન મારો દીકરો ડાયો છે ને જા લઈ આવ દવા કીધું ને નથી જવાની. ગીતા તું આ કોની સાથે વાત કરે છે હું બા તારી બા છું બટા અંકિતા શું થયું હા તો તારી સાથે જ વાત કરું છું. કીધું ને એકવાર નથી જવાની બટા તું નથી જવાની. બટા અંકિતા કોઈ દી તું મને તું તાથી વાત નથી કરતી ને આજે તું કારો હા શું થયું છે તને મને કાંઈ નથી થયું પણ નથી જવાની. આમ ડોળા હું કામ કાઢે છે બીવડાવી દે છે તું મને અંકિતા મારે ચક્કર આવે છે મારાથી ઊભાઈ નથી રહેવાતું બટા જા ને દવા લઈ આવ મારો દીકરો કીધું ને નથી જવાની. છોકરીને શું થયું છે શું થયું હશે આને અંકિતા હાલ આપણે બે બહાર જઈ મને લઈ જાય અરે ક્યાંય નથી જવું કીધું ને એકવાર. એક કામ કર ચાલ હું ચા બનાવું આપણે બેવ ચા પીએ મારી દીકરી હાલ મારે નથી પીવી. પી લે. તુકારો મને તું તુકારો કરસ આટલા કીધું ને મારે ચા નથી પીવી તું પી લે. વર્ષોમાં આ છોકરીએ કોઈ દી તુકારો નથી કર્યો સવારમાં આવે જય શ્રી કૃષ્ણ કરે મને પગે લાગે અને આજે કાનું માથું ફરી ગયું છે બેટા શું થયું છે આ માથામાં કાંઈ થયું છે હડવાનું નહીં. અડવાનું નહીં અડવાનું તું મારી દીકરી છે ને દીકરા હે હું કોઈની દીકરી નથી. કીધું ને હડવાનું નહીં. દવા લાવવાની છે ના ના પાડે તુકારા કરે છે શું થયું હશે ઘરમાં રીચાય નથી નરેશ નથી અંકિતા તાર બહાર જવું છે બેટા તાર જવું છે ક્યાંય મારે જવું હશે ને તો હું જાય. પંચાયત નહીં કરવાની. પંચાયત ભગવાન મારા મારી છોકરીને શું થઈ ગયું કીધું ને અડવાનું નહીં એટલે નહીં અડવાનું. કોઈ કાંઈ ખવડાવી દીધું છે. ખાવું નથી મારે. ના બેટા કાંઈ નહીં ન ખાવું હોય તો મારી રીસાને કેવું પડશે આ છોકરી બેટા હડવાનું નહીં કીધું ને હવે અડીશું ને તો ના
મારે રીચાને કેવું પડશે. કહી દે રીચાને. બેટા રીચા તારી મમ્મી છે, કહી દે ને. એને તુકારું ન કરાય મારા દીકરા. હું કોઈથી બીતી નથી. હું કોઈથી નથી બીતી. કહી દે. જા રીચાને કહી દે. જાને કેવું. શું કરે છે આ છોકરી? બીક લાગે છે મને. હવે બોલતી નહીં. હવે બોલે ને તો મારી નાખે. શું? આ ડોશી તો મારા રસ્તાનો કાંટો છે. મને તો હટાવીશ પડશે. નકર મારી મંજિલ નહીં પડે. અશોકભાઈ, હા બોલો ને. તમે અહીંયા ક્યારે આવ્યા? અત્યારે જ આવ્યો, પણ તમારું મોઢું જોઈને લાગે છે કે તમે બહુ ઉપાધિમાં છો. હા હા અશોકભાઈ, મારા ઘરમાં કોઈ દી નહોતું થતું ને એવું થવા માંડ્યું છે. મારી દીકરાની દીકરી અંકિતા કેવા ગાંડા વેડા કરે છે, એના વાળ ખેંચે છે. કોઈ દી એણે મારી સામે તુકારો નથી કર્યો, અને આજે મને તું તા કે મારી ઉપર વટ જાય. મેં કીધું મને દવા લાવી દે, મારા ગોઠણ દુખે, મારી દવા હાવ ખૂટી ગઈ છે ડાયાબિટીસની ને એની. મને કહેશે હું નહીં જાઉં, તારાથી થાય તે. અશોકભાઈ, મેં એણે મારું ગળું દાબ્યું. હવે તો એની હારે અહીંયા એકલા રહેતા મને તો બીક લાગશે. તો તમે થોડા દિવસ બહાર વયા જાઓ. પણ અશોકભાઈ, તમે કેમ આવું કરો છો? હા તો હું તમારા માટે કહું છું. મને બહુ બીક લાગે છે. મારા ઘર ઉપર કોઈની મેલી નજર છે. અરે આ જમાનામાં એવું કાંઈ ન હોય. મારે રીચાને કહેવું પડશે ને નરેશને કહેવું પડશે. મારી અંકિતા જો મારી વાત સાંભળો તમે. આવી બધી વાત છે ને મારી સામે ન કરો. હા આ બધું કાંઈ નથી. આ તો તમે પૂછ્યું એટલે હું કોને કહેવા જાઉં આવી વાત? બસ હવે 20% બાકી છે મારું કામ. શું 20? આ 20 વર્ષ થઈ ગયા. હા પછી મેં આવી વાત તમારી પાસે સાંભળી. મારા 10 વર્ષનો હતો ને ત્યારે મારા ગૌડાબા છે ને આવી વાત કરતા, એમ કહું છું. પણ આ તમને હેડકીસ કેમ આવે છે? તમને હોપારી ખાધી છે ને એટલે. સોપારી. મારી અંકિતા બહુ ડોળા કાઢતી હતી. મને એની બહુ બીક લાગે છે. બહુ બીક અરે લાગે છે. એમાં ડરવાની શું જરૂર છે? હા કંઈક વસ્તુ એને માંગી હશે અને તમે ના પાડી હશે એટલે એનો મગજ ગુમરી રડી ગયો હોય. મેં માગી દવા, મેં દવા માગી, એણે ના પાડી દીધી. તુકારો કરવા માંડી, ઘણું દાબવા માંડી. જો એટલે જ કહું છું, એનો મગજ અત્યારે આવો થઈ ગયો હોય ને તો અહીંયા રહેવું તમારા માટે સારું નથી. અને થોડા દિવસ તમારા કોઈ સગા હોય ને ત્યાં જતા રહ્યો. હું મારું ઘર છોડીને નહીં જાઉં. મારી અંકિતા એકલી પડી જાય. હું નહીં જાઉં. તો પછી દુનિયા છોડવી પડશે. શું? હમણાં તો તમે કીધું કે ગળું દાબે છે,
તો પછી ગળું વધારે દબાઈ જાય તો પછી આ દુનિયામાં તમે નહીં રહ્યો. તમે આગળ રહીને વાત કરો ને, મને તમારી હવે બીક લાગે છે. મારી બીક લાગે છે હવે. તમે ઘડી ઘડી ગળા પર હાથ લાવો છો. અરે ના ના, જો હું તો તમને પગે લાગુ, આવું નહીં બોલતા, મને બીક લાગવા માંડી. હા, તમારી આવી વાતો સાંભળી હું ઘર છોડીને નહીં જાઉં. મારી અંકિતા હારી થઈ જાય પછી જઈશ, ત્યાં સુધી નહીં. હા, કાંઈ વાંધો નહીં. તમને જે સારું લાગે એ. પણ હું કહું છું, પણ આ ઘર મને બહુ ગમે છે. તમે હજી કેટલા દિવસ રહેવાના છો? કેટલા દિવસ? કેમ આવો સવાલ કેમ કરો છો મને? મને બીક લાગે છે. જો આવું ના પૂછો. હા, હું જાઉં, થોડુંક કામ છે મારે. જાઓ. કઈ ચિંતા નહીં કરતા, બધું બરોબર થઈ જાય. હા, થવા બેઠું છું. હા ભાઈ હા, અમે તૈયાર થઈને નીકળીએ જ છીએ. હા, પહોંચી ગયા તમે? અરે તો ચિંતા ના કરો, હમણાં અમે પણ નીકળીએ. હા 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 હા, ઓકે ઓકે. બેન, અરે ઓ બેન, શું કરે છે તું? આ હજી સુધી તું તૈયાર નથી થઈ? ચાલ ચાલ, નીકળવું છે આપણે. આ કથામાં જવાનું છે. જા જા, જલ્દી તૈયાર થા. મમ્મી અને બા તો તૈયાર થઈ રહ્યા છે. જા તૈયાર થા. નથી આવું મારે. કઈ રીતે વાત કરે છે તું? કીધું ને નથી આવું મારે. શાંતિથી બોલ ને. અને આ કયા પ્રકારની હરકતો કરે છે તું? જો મતલબ શાંતિથી બેસ અને શાંતિથી. શાંતિથી જ બેઠી છું, દેખાતું નથી તને? અરે, એમ તો મારી સાથે આવી રીતના વાત કરે છે. અરે આજ સુધી ક્યારેય પણ તે મારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. કેમ નહીં કરવાની? તું આ ઘરનો મહારાજ છે હે? નહીં, હું મારા જ નથી, પણ તને કઈ મજા નથી કે શું? પણ તું ધ્રુજે છે શું કામ? તને મજા નથી કે શું? તાવ માથું. હડવાનું નહીં, દૂર રહેવાનું. તું ઓળખે છે મને હું કોણ છું? ઓળખું છું. તારે ક્યાં જવાનું છે? જા નીકળ. એને આપણે બધાએ સાથે મળીને જવાનું છે. તને કીધું ને મારે ક્યાંય નથી આવવું, એટલે નથી આવું. સત્યનારાયણ ભગવાનની કથા છે, કથાનો પ્રસાદ તને આમથાય બહુ ભાવે છે, તો સાથે જઈશું ને, પ્રસાદી લઈને પાછા આવતા રહીશું. ચલ ચલ જલ્દી. કીધું ને તને મારે નથી આવવું, એટલે નથી આવવું. હા ઓકે ઓકે, કૂલ ડાઉન. શાંત થઈ જા. તને તને કેમ અંદરથી કઈ થાય છે? મેં તને કઈ પૂછ્યું? મેં તને કઈ પૂછ્યું? નહીં નહીં, તે કઈ પૂછ્યું નથી મને, બટ હું કઈ મદદ કરી શકું? મારે કોઈની મદદની જરૂર નથી. કીધું ને જો કથામાં જવું છે ને, તું જા. હું એકલો કેવી રીતે જઈશ? સાથે જવાનું નક્કી થયું છે. તું સમજતી કેમ નથી? ક્યારની એકની એક વાતને શું કામ રિપીટ કરાવ્યા કરે છે? અને તું શું કામ રિપીટ? ના 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 ના, તને cool down. કીધું ને એકવાર મારે નથી આવવું, એટલે નથી આવવું. તું જા ને. તો તું અહીંયા એકલી શું કરીશ? હું એકલી રહીશ ઘરમાં. તારે મારો વહીવટ નથી કરવો. એમ ક્યારેય તું એકલી નથી રહી ઘરમાં. તું ડરે છે, તને બીક લાગે છે. મને કોઈની બીક નથી લાગતી, સમજાઈ ગયું તને? કોઈની બીક નથી લાગતી. કરે છે યાર. આજ પહેલા ક્યારેય હું વર્તન નથી જોયું મેં આનું. અને હશે, તું તારી રીતે ઘરે જમવાનું બનાવી લઈશ. જમવું તો પડશે ને તારે. હું મારું કરી લઈશ.
તું તારું કર. ઓકે હું મારી રીતે વ્યવસ્થા કરું છું. તું જા, તારી રૂમમાં જવું હોય તો જા, આરામ કર. હા ના હું જાઉં. જાને હા જાઉં હમણાં. હા હું શું કહેતો હતો બેન, હમણાંથી બસ મમ્મી અને ચૂપ થા કીધું ને. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અરે થયું છે ને આવી રીતના વર્તન આજ પહેલા ક્યારે આને આવી રીતે જોઈ નથી. મેં અને બા પણ કહેતા હતા કે આજકાલ બહુ બદલાયેલા સ્વરૂપમાં રહે છે. શું હશે? કામ કરું, સત્યનારાયણ ભગવાનની કથામાં મમ્મી અને બાને મોકલું. મને લાગે છે કે નક્કી કંઈક રંધાઈ રહ્યું છે. એવું તે વળી શું છે કે બેનનો સ્વભાવ આટલો બધો ચેન્જ? કંઈક તો કરવું પડશે. પિયુષ, તારા ઘરમાં શું આ ગંધાય છે? તાહે વાઇસ તો જો આવે. સુગંધ કહેવાય એને. મારી વાત સાંભળ. બોલ. આજે સને મારું સૌથી મોટું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. જો આજ આ છોકરીનું હું બલિદાન ચડાવીશ અને એટલી શક્તિ આવી જાય મારામાં કે હું થારું એમ જ થાય. બધાને વશમાં કરી લઈશ. બધાને વશમાં કરી લઈશ. હા હા અંકિતા તો વશમાં થઈ જ ગઈ છે. જો તું ખાલી જોતો જા. અને બીજી વાત એ કે તારે પછી ગમે એ જરૂર હોય ને તું મને કહે, હું આપીશ. હા પણ આજ નર પક્ષ કરવાનો. હા આજ મારે બલી ચડાવવાની. હા તો હું કહું ને સમજી કરે છે તો હું પહેલાં તો બધી વિધિ કરીશ, પછી બોટલ લઈ જઈશ ને હું મારીશ હું એને મારીશ ને એટલે પછી મારા મનનું તારું થાય. હા ફસાઈ ગઈ છે, ફસાઈ ગઈ છે ઈ. બોલ. શું વાતો કરે? મને કાંઈ સમજાતું નથી આમાં. તને નહીં સમજાય. તું ખાલી જોતો જા આગળ આગળ હું થાય છે. હા અને તારે પૈસાની બહુ જરૂર છે. હા આ વસ્તુ એવી થાય કે તારી આગળ હું પૈસાનો ઢગલો કરી દઈશ. વાત કરે છે. હા અને આવી છોકરીઓ હોય તારે ગોતતું જ રહેવાનું. હા તારે ગોતતું જ રહેવાનું. આ તારા થકી તો આ મને મકાન મળ્યું છે. એ વાત તારી સાચી, પણ આવું બધું થાય એમાં? હા આ એક વિધિ આવે. આ વિધિ જો પાર પડી જાય તો દુનિયા જીતી જાય. દુનિયા. એટલે પૈસા મળે, બધું જ મળે એમ ને? હા આ તો છોકરી છે પણ કોઈ છોકરાને પણ વશમાં કરવો હોય ને તોય થોડોક જ ટાઈમ લાગે. વાત કરે છે શું? એટલે પછી જો ધારે છે ને બસ આ જ કરવાનું. આજે મારી પાસે એવી તાકાત આવશે ને કે તે કોઈ દી વિચારવી નહીં હોય. તે કોઈ દી વિચારવું નહીં હોય.
પછી જો હું જાદુગર બની જઈશ. હું એમ કહીશ કે આ સોફો આમ વહી જાય એટલે વહી જાય. એમ? હા, તારી ઉપર વિધિ કરું તો પણ થઈ જાય. તો મારી ઉપર નહીં કરતો. હે ના ના, તારી ઉપર નહીં કરું. તારા થકી તો આ બધું થયું છે. આવું મકાન મળ્યું છે. મકાન માલિકની છોકરી મળી છે, જેને આજે ભલી ચડાવવાની છે. હે? તારા થકી તો આ મકાન મળ્યું છે અને છોકરી મળી છે, જેની આજે બલી ચડાવવાની છે. અંકિતાની બલી ચડાવવાની. હા, અંકિતાની બલી ચડાવવાની છે. અંકિતાની કેમ તું કેમ ધ્રોજવા માંડ્યોસ? અરે તું પણ હું વાતો કરે છે કે પૈસા મળે, છોકરીઓ લાવી દેવાની. જો તું કાંઈ બોલ માં, તું આયલા રૂમમાં પુરાઈ જા. હાલ. હવે હું દુનિયાનો સૌથી તાકાતવર માણસ બની ગઈશ. હા, હવે હું જેમ ખાઉં એમ જ બધાય કરે એવું થઈ જશે. બસ ખાલી આનો મારે જીવ લેવાનો છે. પછી તો મારા મનમાં જે વર્ષો જૂનું સપનું હતું એ પૂરું થઈ જશે. હા, થઈ જશે. એ પૂરું થઈ જશે. જાગ અંકિતા, જાગ. હવે હું જેમ કહું એમ જ કરવાનું તારે. ભૂલી નથી ગઈ ને? તો સૌથી પહેલા હળવા હાથે પોતાને લાફા મારું ચાલુ થઈ જાવ. બસ, આમાં વધારે મજા નથી આવતી. થોડી સ્પીડ, થોડા વધારે. આ અવાજ મને ગમે છે. હજી જોરથી. હવે હસ. હજી જોરથી. રડ અને એવું રડ કે મને મજા આવી. સારું, હવે થોડોક ડાન્સ દેખાડ. બસ હવે
હવે છે ને આજે હું એટલો ખુશ છું ને. મારું એક સપનું હતું અને એ સપનું જે હું ઘણા સમયથી જોતો આવ્યો છું, પણ તારો ડાન્સ જોયું, રડવાનું જોયું, હસવાનું જોયું, આ બધામાંથી છે ને મને તું જે થપ્પા મારે છે ને એ ગમે છે. એટલે ચાલુ થઈ જા. બસ બસ. હા હવે બેસી જા. હા બેસી જા. ચાલ હવે ચાલ સામે ધીમે 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 ધીમે. આજે સમય આવી ગયો છે આની બલી ચડાવવાનો. આજે આની બલી ચડી જાય એટલે દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ હું બની જઈશ. હું બની જઈશ. હવે આનો જીવ લેવાનો સમય આવી ગયો. પણ એકવાર આ તો જોઈ લો. અંકિતા, હે અંકિતા, શાંત, એકદમ શાંત. હવે મને પેલું આ દેખાડ ને. ચાલ દેખાડ. બસ છેલ્લી વાર હસ હવે. બસ ચૂપ. ચાલ ચાલ જો હું તારા માટે વસ્તુ લાવ્યો છું જેને પીવાથી ન તને સ્વર્ગ મળી જશે અને મને ચાલ 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 જો મોટું ફાટ. ચાલ મોટું ફાટ. કરે છે તું? હે બેન રે બેન શું થયું છે? શું કર્યું છે? શું કર્યું છે? એમને શું કર્યું છે? બેન હું ભાઈ છું તારો. જો મારી વાત સાંભળ. ચૂપ. આખો રે મારી વાત સાંભળ. શું કર્યું છે તે મારી બેન સાથે? જો
મારી વાત સાંભળ. તારી બેન ઉપર મેં એવું કર્યું છે ને કે હું કહું ને કે ચાલ ડાન્સ કર તો ડાન્સ કરે, જોવું છે? ચાલ ડાન્સ કર, ડાન્સ. હા. બેન શું કરે છે તું? ના પાડ ને મારી બેન ને. હજી વધારે ટૂંકા લગાવ ને. નહીં બેન, બેન, બેન આ શું કરે છે તું? બેન, સ્ટોપ ઇટ. પગે પડું છું તારા. મારી બેન ને છોડી દે ને. મારી બેન સાથે શું કર્યું છે? છોડી દે ને મારી બેન ને. છોડી દે ને. છોડી દે ને. ઉભા થા. બસ. મને બટકું ભરવું આવ્યું. આને એવો તમાશો માર કે ના તમરા બોલી દે. બેન નહીં, બેન નહીં, અંકિતા. બોલ બોલ. શું જોઈએ છે તારે? શું કામ મારી બેનની પાછળ શું કામ પડ્યો છે તું? બસ હવે આ છેલ્લો દિવસ હતો. હવે બધું બરોબર થઈ જશે. બરોબર થઈ જશે. ભાઈ છોડી દે ને મારી છોડી બેન. દેવી છે, એવી છોડી દેવી છે કે ઉપર નથી. નહીં, નહીં, મારી બેનને કઈ નહીં દેવા દેતો. Don't touch. અંકિતા, મને જરા અહીંયા હાથ રાખ ને. નહીં, બેન નહીં. જો. એ હજી રડને મને બહુ ગમે. મારામાં એટલી હેવાનિયત કરી શકે. સતના કોક તડપતું હોય ને બહુ જ ગમે. જો આ તારી તમારે પૂરાનો સમય થઈ ગયો. હા, ત્યારે માં કઈ દવા છે? જો આ દવા પીવો ને એટલે એકદમ આરામથી જો છોડો તને.
કોઈ ભૂલ નથી કરી. આવા હેવાનની આ જ સજા હોય.